नाथ प्यारे की। जो मेराठ ठाकुर अधीरा થઈ ગયા હતા ત્યારે દેવચંદ્રજીએ એને સાંત્વના આપી કે ધીરજ રાખો, અને છેલ્લે ધીરજ નહોતા રાખતા તો છેલ્લે શું કીધું હતું કે મને ઊભો કરીને મને ઉઠાડીને તમે બેસી જાઓ. તો એ સત્ય હતું, પણ રહસ્ય છે ને એમાં. શું રહસ્ય છે? શું કહેવાનું હતું? શું કહેવાનું હતું દેવચંદ્રજીનું? મને ઊભો કરીને તમે બેસી જાઓ. જો વિતકમાં આપણે દર વર્ષે સાંભળે ને, દેવચંદ્રજી એવું કહેવા માંગતા હતા કે હું અંતર્ધ્યાન થઈ જાઉં, પછી મારી શક્તિ તમારી અંદર આવે, અને તમારી ઉપર જ્યારે જવાબદારી આવે, રાજજી મહારાજના દિલની વાતો છે ને એને બહાર પાડવાની છે. રાજજી મહારાજના દિલની અંદર જે પ્રેમ, ઈર્ષ ને આનંદ છે ને એને દુનિયામાં પ્રવાહિત કરવાનો. મતલબ શું? રાજજી રસ છે, અને એ રસને રાસમાં ફેરવીને, રાસમાં રૂપાંતર કરીને દુનિયામાં પ્રવાહિત કરવાની જવાબદારી જ્યારે તમારે આ માથે આવશે એટલે ઓટોમેટિક તમને દેખાવા લાગશે. એટલા માટે ચોપાય છે, ક્યાં દેખી રે દુનિયા જો ઇનકો ન કરે અખંડ. પછી ઈ વાણી બધાને મળશે, ફક્ત બ્રહ્મ સૃષ્ટિને નહીં. બ્રહ્મ સૃષ્ટિ, ઈશ્વરીય સૃષ્ટિ, જીવ સૃષ્ટિ. એટલે રાસને પ્રકટ કરવાની જવાબદારી જ્યારે ઇન્દ્રાવતી ઉપર આવશે ત્યારે એને દેખાશે, અને એ પ્રકટ એમનેમ થાય નહીં. આઈના રીતિ રિવાજો પ્રમાણે મેળા કરવાથી એ પ્રકટ થાય એમ નહોતા. એટલે હફસામાં ગયા અને માનસિક દુઃખ થયું ને કેવી ઉલ્લાહના આપે ને કે સદગુરુજી તમે જ કીધું હતું કે જાગણી તારા હાથમાં છે. એટલે મેં તો એ જ મગજમાં લીધું હતું, અને એ જ પ્રમાણે મેં તો બધું આયોજન કર્યું, ભંડારાની તૈયારી કરી, બધાને સરસ સરસ મારે ભોજન કરાવવું હતું, દાન દક્ષિણા આપવી હતી, વસ્ત્રો આપવા હતા. મારા દિલની અંદર તો બહુ જ મોટી ઈચ્છાઓ હતી, પણ દેવચંદ્રજીની ઈચ્છા કંઈક અલગ હતી કે કયા પ્રકારનો મેળો તારે કરવાનો છે. આવી ભેટ સોગાદો આપીને, વસ્ત્રો આપીને, દાન દક્ષિણા આપીને, સારું સારું જમાડીને સુંદર સાથની જાગણી થાય નહીં. એમણે મેળો કરવાનો કીધો હતો, પણ એનો શાબ્દિક અર્થ નહોતો, એનો કંઈક લાક્ષણિક ભાવ અલગ હતો. એને જવાબદારી સોંપી હતી કોને? કે જાગણી તારા હાથમાં છે, મેળો તારા દ્વારા જ થશે, બધા સુંદર સાથને ભેગા તું જ કરીશ, તારે દોડવાનું છે અને બધા સુંદર સાથને ભેગા કરવાના છે. એ ભાગદોડનું કામ તને સોંપેલું છે, પણ કઈ રીતે? તો આવી રીતે જે લાક્ષણિક ભાવ હતો ને એ મહારાજ સમજા નહોતા ને, એટલે એને અફસામ જવું પડ્યું. તો દેવચંદ્રજીનો ભાવ શું હતો કે આવી રીતના જો મહારાજ કરશે, પોતે મંત્રી પદ ઉપર, પછી જે કમાણી આવે અને એ પૈસા આવે એનાથી પછી સારું સારું ભોજન ખવડાવે, વસ્ત્રો, દાન દક્ષિણા આપે, આવી રીતના સંસારની સંપત્તિ હું સુંદર સાથ ઉપર લૂંટાવી દઉં અને એને આનંદ આપું. પરિવારમાં નહોતા લૂંટાવતા, એ પૈસાની સંપત્તિ એટલી હું સુંદર સાથ ઉપર લૂંટાવી દઉં, અને પછી મારી જય જયકાર થાય, અહીંયા થાય અને પરમધામમાં થાય. તો દેવચંદ્રજીની ઈચ્છા આવી હતી. મહારાજ આવું વિચારતા હતા. તો મહારાજ આવું ક્યાંથી વિચારતા હતા? કારણ કે અત્યાર સુધી એની અંદર ઈ જાગૃત બુદ્ધિ હતી, પણ ઉજાગર નહોતી થઈ, ઈ પરિપક્વતા આવી નહોતી. તો અત્યાર સુધી કઈ બુદ્ધિથી વિચારતા હતા? તમે વિચારો. આ વિરહ તો હફસાની અંદર થયો ને ચોપાઈ આવી ને પછી આપણને ખબર પડે ને એની ઓળખાણ થઈ કે ખરેખર મેં કયું ધન ગુમાવ્યું હતું. પણ એ તો એમ જ સમજતા કે આપણા ગુરુજી હતા, એની તિથિ આવી, 1 વર્ષ પૂરું થયું એટલે સંસાર જેમ ઉત્સવ ઉજવતું અને સંસાર જે સિસ્ટમથી બધાને ભેગા કરતા, એવી સિસ્ટમ એના મગજમાં હતી કે મારે આ જ કરવાનું છે, મારા ગુરુજી મને આજ કહી ગયા છે. પણ દેવચંદ્રજીની ઈચ્છા એવી નહોતી. કઈ સંપત્તિ તારે લૂંટાવવાની છે એવું કહીને ગયા હતા, એને ત્યારે નહોતી ખબર પડતી. હફસામાં ગયા પછી ખબર પડી કે મારે કઈ સંપત્તિ મેળવવાની છે અને કઈ લૂંટાવવાની છે. તો કઈ આ સંસારની નહીં, તો કઈ પરમધામની નીડ છે ને. ઈ સંપત્તિ પોતાને મેળવવાની છે ને પછી લૂંટાવવાની છે. તો એના માટે એક ચોપાઈ આવે, રાસની અંદર જ છે, પેલા પ્રકરણમાં જ કદાચ. એ પેલું પ્રકરણ પૂરું થવા આવે ને એમાં છેલ્લી 2 ચોપાઈ આપણને બહુ યાદ હોય. છેલ્લી 2 ચોપાઈ કઈ છે પેલા પ્રકરણની? રાસની અંદર
દય પ્રદક્ષિણા અતિ ઘણી કરું દન. હવે ઈ બે ચોપાઈની પહેલા આવે છેલ્લે. હા, એ નિધ નિર્મલ અતિ ઘણી ઈ ચોપાઈ લખો. એ નિધ નિર્મલ અતિ ઘણી. જો આ અતિ શબ્દ આપણે બહુ આવે કા, એક આમાં આવે છે ને એક ઈ પ્રકરણ ચાલુ થાય ને એટલે ચોથી ચોપાઈમાં આવે. એકય અતિ છે ને આય અતિ છે. પેલા લખી લ્યો પછી આવશે ને યાદ. એ નિધ નિર્મલ અતિ ઘણી દિયે સાથ ને સાર. કોને સાર આપે છે? એ નિધ નિર્મલ અતિ ઘણી દિયે સાથ ને સાર. તો આપણે કઈ રીતે લેવાની? જો આ દુનિયામાં એવો કોઈ તમને કઈક મદદ કરે ને બધી રીતે પૈસે ટકે ને એમ, તો એ સમયે આપણે ખબર કેવા આમ હારા થઈ જાય, આપણો સ્વભાવ કેવો થઈ જાય. કારણ કે આપણે શું કરવાનું? લેવાની છે ને. તો આ નિધ કેવી છે? જે પરમધામની છે, નિર્મળ છે, એકદમ નિર્મળ, એકદમ પવિત્ર. આવી સંપત્તિ તમને મળે નહીં. અને એ સંપત્તિ એવી છે કે ઈ વધતી જ જાય, વધતી, એને વાપરો ને એમ વધે. અને જે વાપરશે ને આપણી પાસેથી લઈને ઈ નિર્મળ થાય. એ નિધ નિર્મળ. આ પરમધામની સંપત્તિ અતિ નિર્મળ છે. કોને સાર આપે છે? દિયે સાથ ને સાર. તો આપણે કઈ રીતે લેવાની? ત્રીજું ચરણ, કોમળ ચિત્ત કર લીજીએ. તો આ સંપત્તિ એટલી નિર્મળ છે કે તમારા ગ્રહણ કરવી હોય ને તો તમે કઠણ રહ્યો ને તો ન આવે. કોમળ ચિત્ત. ચિત્ત કેવું બનાવવાનું? ચિત્ત હોય, ચિત્ત તો છે પણ કઠણ નહીં, એકદમ કોમળ. કોમળ ચિત્ત કર લીજીએ. આ જેવું તેવું નથી. એટલે આપણે ઓલી ચોપાઈ કહી છે ને, અરસ તુમ્હારા મેરા દિલ હે, તુમ આયે કરો આરા, સેજ બિછાઈ રૂચ રૂચ કે એહી તુમારા વિસ. તો સેજ એટલે પથારી બિછાવીને રાજી મહારાજ માટે. એક ચોપાઈ પેલી પણ છે, કોઈને યાદ હોય તો કદાચ બહુ આગળના ગ્રંથોમાં આવે છે ને, માસુક સેજ ના આયા એવી ચોપાઈ છે. છે ને એવી ચોપાઈ? છે કોઈને યાદ? કબુ માસુક સેજ ન આયા, દેખ્યા સુનિયા ન કહી બાત, કછુ સુખ ન લિયો ઇન સેજ કો, તાએ નિષ્ફળ ગઈ જો રાત. જો માસુક સેજ ન આયા, કાં તો વાલાજીના હૃદયમાં તમે નથી જાતા, અને કાં તો તમારા હૃદયને એવી પથારી નથી બનાવતા કે વાલોજી ત્યાં આવે. તો પ્રિયતમ તમારી પથારીમાં ન આવે, એટલે તમારા દિલમાં. અને કાં તો તમે તમારી પ્રિયતમની સાથે એની પથારીમાં, એના દિલમાં જઈને એકાંતમાં સુખ તમે ન લઈ શકો ને, ના જોઈ શકો, ના સાંભળી શકો, ના કહી શકો. આ પથારીનું જો તમે સુખ ન લ્યો આટલું પણ, તો આ મોહ સાગરની રાત્રિ, આ મહિમાવાન રાત્રિ આપણી માટે નિષ્ફળ ગઈ એમ સમજી લેજો. એટલે બ્રહ્મ લીલામાં ડૂબી જવું ને એ આપણું પરમ લક્ષ્ય છે. એટલે ત્રીજું જે ચરણ છે ને, કોમળ ચિત્ત કર લીજીએ, એટલે સેજ બિછાઈ રૂચ રૂચ કે. કેવી સરસ મજાની પથારી છે. રાજી મહારાજ એમને ન હોય, એકદમ કોમળ ચિત્ત હોય તો આવે. અને નિર્ધાર એટલે નક્કી, પછી હલે નહીં. તો કોમળ ચિત્ત કર લીજીએ. અને ચોથું ચરણ શું આવે? જેમ હૃદય રહે નિર્ધાર. જેમ હૃદય રહે નિર્ધાર. પછી હૃદયમાં અખંડ થઈ જાય, ત્યાંથી હલે જ નહીં. કોઈની તાકાત નથી કે હલાવી શકે. તો કઈ સંપત્તિ છે આ? દેવચંદ્રજીની કઈ ઈચ્છા હતી? કઈ વસ્તુ લૂંટાવવાની હતી?
દેવચંદ્રજીની ઈચ્છા હતી કે આ મહેરાજ સંપત્તિ લૂંટાવે, મેળો કરે, પણ કઈ અને મહેરાજ સમજતા હતા ઊંધું. અમે ઘણીવાર ચર્ચા કરી કે તમે અહીંયા કઈ પણ દાન પુણ્ય કરો ને, આપણી સેવા માટે કરો એ વાત અલગ છે, પણ આપણે જો એમ કીધું ને કે આવી દાન કરું, પુણ્ય કરું, સેવા કરું, મને સ્વર્ગમાં સ્થાન મળે અથવા મારું પુણ્ય, એ બધા તમને આદિનારાયણ સુધી લઈ જવા વાળા છે. પાછું તમારે અહીંયા આવવું જ પડે, એમાં બહાર નીકળવું પડશે. એ બધું કરવા માટે બીજા ઘણા સંપ્રદાયો છે, એ કરે જ છે. બ્રહ્મ સૃષ્ટિ કરવા આવી છે. બ્રહ્મ સૃષ્ટિ તો આત્માને જગાડવા માટે આવી છે, પોતે જાગશે અને બીજાને જગાડશે ને જન્મ મરણના ફેરામાંથી છોડાવવા આવી છે. આ દુનિયા અંકુરિત જ નથી ને અંકુર પ્રદાન કરવા આવી છે. એટલે હૃદયમાં એકદમ નિર્ધાર સાથે દ્રઢ રહી જાય ને એવી આ સંપત્તિ છે. તો ધણીજી તો ધામથી ઘણું બધું ધન લાવ્યા. એ ધન ઇન્દ્રાવતી કે મેં ત્રાજવામ તોયલું તો બધા એમાં સાર હું નીકળો. એ ચોપાઈ તમને મેં તો અર્થ કહી દીધો, ચોપાઈ તમે લખો. ઘણું ધન લાવ્યા ધણી ધામથી. લખવી પડશે કા. ઘણું ધન લાવ્યા ધણી ધામથી. બહુવિધના પ્રકાર. બીજું ચરણ શું આવશે? બહુવિધના પ્રકાર. ચાલો આગળ. તે ધન સર્વે મેં તોળ્યું લખો અથવા તો તોલ્યું. તે ધન સર્વે મેં તોલ્યું અથવા તો તોળ્યું, પણ ટપાલીનો ટ નહીં આવ્યો, તપેલીનો ત આવશે. તે ધન સર્વે મેં તોળ્યું, ત્રાજવામાં તોયલું. બધાની સરખામણી કરવામાં પરમધામ ના જો, બીજા નહીં. તે ધન સર્વે મેં તોડ્યું તારતમ સહુમાં સાર. ચોથું ચરણ શું આવશે? તારતમ સહુમાં સાર. હવે આ ચોપાઈ છે ને, મને તો અત્યાર સુધી સમજાણી જ નહીં કે ઘણું ધન લાવ્યા ધણી ધામથી. ઘણું બધું ધન ધણીજી ધામથી લઈને આવ્યા. કયું કયું? આપણે માનો કે ગણવા બે કયા કયા પ્રકારનું ધન, આમ લિસ્ટ બનાવવા બેસજો જી, તો કયું ધન લાવ્યા? આટલું બધું. બહુવિધના પ્રકાર એટલે અનેક પ્રકારનું ધન લઈને આવ્યા એમ, જેનો તમે હિસાબ કરી શકો નહીં. તો લિસ્ટ બનાવવા બે તો કયું? તો આના માટે જવાબ એક જ આવે, બે સુમાર લ્યા સુમાર મેં. પહેલી વસ્તુ તો એ છે કે જે ક્યાંય હમાય નહીં ત્યાં હમાયડું લાવીને, એટલે કે બિંદ મેં સિંધ સમાયા રે સાધો. આ બિંદ રૂપી માયામાં આ સિંધ રૂપી પરમાત્મા આવીને સમાયેલા તો છે, પણ હવે એને ઉજાગર થયા અને હદમાં બેહદ, હદ ભૂમિમાં તમને બેહદમાં લઈ જાય. એટલે આ બ્રહ્માંડ અખંડ કરવાની લીલા અતિ ભારી. બેહદમાં જઈને તો અખંડ ફટાફટ થઈ જાય, પણ હદમાં રહીને બેહદનું જ્ઞાન આપવું અને હદમાં રહીને તમને બેહદનો આનંદ આપવો. આમ સમય મર્યાદા તમે ભૂલી જાઓ, તમારા શરીરનું ભાન ભૂલી જાઓ, સંસાર ભૂલાઈ જાય. આ વાતું એ ચડો ને એટલે એવું આ ધન છે. તો બધું ધન મેં તોડ્યું ને, તુલના કરીને ત્રાજવામાં તોયલું, તો તારતમ સહુમાં સાર. તારતમ આ જાગૃત બુદ્ધિ કે જેને લીધે મારી ઈશ્ક અને સાહેબીની કિંમત મને સમજાણી, મને મારી પોતાની ઓળખાણ થઈ કે હું પરમધામથી આવ્યો છું, હું અહીંની નથી. તો તારતમનું બળ કોણ જાણે? કોને ખબર છે? યોગમાં એમાં રાસ ગોઠવવા વાળો તારતમ, બ્રજની અંદર લીલા કરવા વાળો તારતમ, અને આ જાગણી બ્રહ્માંડમાં જાગણી લીલા કરવા વાળા તારતમ. તો તારતમનું બળ કોઈ ન જાણે, એ લખી લ્યો હવે છેલ્લી ચોપાઈ આજની. તારતમનું બળ કોઈ ન જાણે.
બીજું ચરણ બધાને આવડે છે, આ ચોપાઈ જ આવડવી જોઈએ. એક જાણે મૂળ સ્વરૂપ. તો મૂળ સ્વરૂપ કોણ છે? આપણે નથી. તારતમનું બળ કોઈ ન જાણે. પછી બીજું ચરણ, એક જાણે મૂળ સ્વરૂપ. લખી લ્યો હાલો. મૂળ સ્વરૂપના ચિત્તની વાતો. ત્રીજું ચરણ, મૂળ સ્વરૂપના ચિત્તની વાતો. તારતમમાં કઈ, ક ઉપર બે કાનો માત્રા કરશો ને તોય હાલશે. કઈ, કઈ એટલે કેટલાય. મૂળ સ્વરૂપના ચિત્તની વાતો તારતમમાં કઈ રૂપ. રૂપ તો તારતમનું બળ કોણ જાણે? કોઈ નો જાણી શકે. કારણ કે આપણને એના હુકમની ખબર પડી ગઈ કે એને જ આ બધો ખેલ રચ્યો છે. એટલે આપણે પેલા પ્રકરણમાં કહીને, મેં મારું બળ જાણ્યું, હું તો છું અતિ મૂઢ, એ થાય સર્વે ધણી થકી. એને પોતાની શક્તિથી બધું જ કરવાની ટ્રાય કરી લીધો. પછી દેવ બંદર ગયા ને ત્યારે મૂક્યું, ભાઈ આપણા જ કાંઈ થાય એમ નથી. આ તો આ કહેવાય નહીં, આ કાઠિયાવાડી ભાષામાં ઉલમાંથી ચૂલમાં પડો. ઈ ગયા તા હું કામ પાછા, જો બધું પોટલા મૂકી દીધા. ધોરાજી ને જુનાગઢ ગયા એ બાજુ ગામ વસાવા, અને ન્યાયને ખબર પડી કે ઓહો, આ જામનગર ઉપર તો આક્રમણ થયું છે કર બાબતે, અને મારા સુંદર સાથ દુખી થાય છે. હાલને જઈને સોલ્યુશન કરી આવું. મને હિસાબ કિતાબમાં આવડત છે, અને હિસાબ કિતાબ એવો કરું કે ઓલો આક્રમણ કરવાનું બંધ કરી દે, સમાધાન થઈ જાય, તો મારો સુંદર સાથ હેરાન થતો બંધ થાય. સુંદર સાથ ને હેરાનગતિમાંથી બહાર કાઢવા માટે માયાન કામ પૈકડું કે નહીં? તો પૈકડું તો પાછા હેરાન કોણ છે? ઓલા એને જામીનમાં રાખી લીધા કે આનો દીવાન છે ને એ બહુ હોશિયાર છે, અને આ કર નો ભરે ને તો આને ફાંસી લટકાવી દે. તો આનું લક્ષ્ય જાગણી કરવા નતું ને અટકી જાત કે નહીં? આ તો એ પ્રસંગ બધાને ખબર છે ને કે ત્યાંથી કઈ રીતે નીકળ્યા પછી જામનગર નો આવ્યા અને સીધા બેઠા હોળીમાં. ત્યારે નક્કી કર્યું કે મેં મારું બળ જાણ્યું, હું તો છું અતિ મૂઢ. આ શરીરની આવડતથી હું બધું સોલ્યુશન કરવા જતો હતો, પણ હું તો મૂઢ છું. આવું વિચારવું ને એ જ હું મૂઢ મતી છું, હું તો મૂર્ખ છું. આ બધું કોના દ્વારા થાય છે? તે મેં કીધું દ્રઢ. તો તારતમના બળની ખબર કોને હોય? એક જાણે મૂળ સ્વરૂપ, આપણા વાલાજી, આપણા ધણીજી. અને એના ચિત્તની વાતો અનેક પ્રકારે ક્યાં છે? વાણીની અંદર. તારતમમાં કઈ રૂપ. એટલે આ તારતમ, આ વાણી આપણને મળીને આપણે ખરેખર બધા બહુ ભાગ્યશાળી છે. તો આપણી માટે વિદેશ કયું? પરમધામ કે આ સંસાર? જાણું સાથજી વદેશ આવ્યા, દુઃખ દીઠા કઈ ભાત, તે માટે સુખ આણી ભોમે, દેવાની મુને ખાન. તો મને ખબર છે સુંદર સાજી આપણે વિદેશ દેવા, તો આ વિદેશ છે કે નહીં? પણ આ વિદેશને આપણે સ્વદેશ કરીને બેઠા છીએ કે નહીં? આપણે આપણે એટલે હું કોને કહું છું? હું એટલે હું નહીં, હું મારી જાત નહીં કહું છું. આપણે, આપણું ઘર કયું? પરમધામ છે. આપણે પરમધામ થી આવ્યા છીએ. જો આપણે એ મગજમાં લઈને હાલતા હોય ને અને બધાને કહેતા હોય ને, તો આપણા આચરણમાં એવું જોઈએ, વાણી પ્રમાણે. શરૂઆતમાં આપણે બાલ મંદિરમાં હતા ને ત્યારે ખબર નહોતી, પણ જેમ જેમ આપણા સંપ્રદાયમાં આપણે ઊંડાણમાં ઉતરતા ગયા અને વાણીમાં, અને પછી આપણને ખબર પડે કે હું હજી આ કરતો ને એ મારે કરવા જેવું નથી, કંઈક રસ્તો તો અલગ છે. પછી તમારા આચરણમાં લાવવું જ પડે. ગામજી સમજી તો જ આપણા બ્રહ્મ સૃષ્ટિના લક્ષણો સાબિત થાય. એ આપણાની અંદર આવવું જોઈએ. તો વિદેશ આ છે સંસાર, સ્વદેશ આપણો પરમધામ છે. આ તો આપણે આને બાથ ભરીને વળગીને બેહી ગયા છીએ, સાચો માનીને. આપણી સાચી સંપત્તિ પરમધામની છે. ઈ ધન આપણે લૂંટાવવું હોય તો પેલા ઈ ધન આપણે ભેગું કરવું પડે. તો ઈ ધન ભેગું કરવા માટે આપણે કેટલી મહેનત કરવી પડે? આયા ધન ભેગું કરવા માટે, હવે મારી એ તો તમને બધાને ન પૂછાય, તમે શું કરો છો, કેવી તકલીફ પડે છે, વાતું ન કરી. ઘર હકાલી તો જોવો, છોકરાઓને ભણાવી તો જોવો. પેલું છે એક રજા પાડી તો જુઓ. પણ રાજ્ય માટે રજા ન પડે.
સંસારમાં ક્યાંય જવું હોય કે 2 દિવસ મેરેજ આવી જાય છે, એને એમ કીધું છે જો તમે નહીં આવો ને તો આપણે વ્યવહાર પૂરો, એટલે જવું જ પડે. ખરખરામાં તો બેસના મોઢું દેખાડવા જવું પડે કે નહીં? કેમ ધોખો કરે? હું કામ ખબર? આપણને ધોખો સિરિયસ લાગે છે. હું કામ ખબર? કારણ કે આપણને વિશ્વાસ છે કે આપણે અહીંના જ છે. એવું જ છે ને? તો જ આપણે એ સહન કરી શકતા નથી. આપણને અહીંની લાજ મર્યાદા છે. કાલ હારો મારા વિશે આવું વિચારશે તો આ દુનિયામાં મોઢું દેખાડવા જેવું રહીશ નહીં. એનો મતલબ એ છે કે આ સંસાર આપણી માટે ભારે છે. આ સંસારને આપણે હાચો માનીને બેઠા છે. જો રાજજીને હાચો સમજી, પરમધામને આપણે સાચું સમજીએ, આપણો ઘરવાળો જો આપણને સાચો લાગતો હોય તો પછી અહીંયા આપણા વિશે લોકો ગમે એમ વિચારે તો આપણને એની પરવા હોય? બહુ સમજવા જેવું છો. જો જેસલ અને તોરલ, તમે વિચારો કે જેસલ જાડે જો બહાર વટ્યો હતો, તોરલ એની સાથે રહ્યા, પછી એના ગુરુ બની ગયા, જેસલ સુધરી ગયો, બે એક હારે રહેતા. વિચાર કરો ને ભાઈ, તારતમ નહોતો તો એ સમાજની કાંઈ વાત સાંભળતા? ત્યારે ગામ કેવી વાતો કરતી છે. તારતમ નહોતો તો ડેરિંગ તો જુઓ. કારણ કે એ સંસાર પોતે મુર્દા છે ને, સંસાર એ મુર્દા સમાન છે. મળદું સમજી લીધું પછી ક્યાં વાત છે? તો આપણી સંપત્તિ પરમધામની છે ને, આપણે લૂંટાવવું હોય તો પેલા આપણે ભેગી કરવી પડશે. ભેગી એમનેમ થાય નહીં, એ બધી તમને અનુભવ છે. આઈનું ભેગું કરવામાં અત્યાર સુધીમાં આખી જિંદગી વહી ગઈ કે નહીં? અને હજી જાય છે કે નહીં? અને આટલું હાથમાં તમારા આવવાનું છે, ભોગવી છે. ઈ તમે જોજો, તમે ભેગું કર્યું ને તમે ભોગવતા જ નથી. હમણાં વાત થઈ ગેપ, હમણાં રિસેસમાં ઈ કે ઈચ્છાને જ મારવી પડે. સાચી વાત છે. ઈચ્છા એકને થયો ઘરમાંથી કે આપણે ઘર બનાવવું છે, હમણાં ચર્ચા મરી જ થઈ. તો જેને ઈચ્છા થાય છે ને એને પ્લોટ મંડે દેખાવા, પછી એની ઉપર હું આ રીતે બાંધીશ, પછી ન્યા એનું ઉદ્ઘાટન કરીશ, તો આવું શુભ મુહૂર્ત આવશે ત્યારે જ હું કુંભખડો મૂકીશ અને એમાં આટલાને બોલાવીશ. પણ એ ભાઈ પછી લોન લીધી હોય એટલે હપ્તા ભરવામાં જાય કે નહીં? ન્યા જે અરેન્જમેન્ટ કરી શકે, જેને આ ઈચ્છા કરી છે ને એને નહીં ભોગવે. ભોગવશે કોણ? જેને ઈચ્છા કરી જ નહોતી. એ ઘરના સભ્યો ભોગવશે. અમે તો ધાર્યું નહોતું, અમને કેવું આપ્યું? ધારવા વાળો ક્યાં જાહે? ધારવા વાળાની જિંદગી ગઈ. ઈચ્છા કરીને જ્યાં સુધી ઊભું ન થાય ને ત્યાં સુધી દુઃખ રહ્યો, રાત દિવસ ઈ જ દેખાય. તો આપણે જે સમણા જોવાના છે એ રાજજીના જુઓ ને, અખંડ છે. જે તમારી હાયરે જ રહે. અહીંયા તમે વિચાર કરો, બેહુ પેરે કરવું ધન ધન, એટલે અહીંયા એકવાર રાજજીને પકડો ને તો જીવતા જીવતા અહીંયા આનંદ મળે, અને શરીર છોડ્યા પછી ન્યાનો તો છે જ. અને આઈનું જે ભેગું કરી છે ને, આઈના જે ભૌતિક સુખ સુવિધામાં આનંદ લેવા જાય છે ને, એ અહીંયા સહી ને ત્યાં સુધી ક્ષણિક જ મળે છે, પછી મળશે નહીં. તો સંપત્તિ આ છે, આ લૂંટાવવાની છે. એટલે દેવચંદ્રજી મહારાજે અને રાજજી મહારાજે વિચાર કર્યો તો મેળો કરવાનો તો કીધો તો મહારાજને, પણ એ બેની ઈચ્છા કંઈક અલગ હતી. હું કે આ મહારાજ આ દુનિયાના રીતિ રિવાજોની જેમ હાલ્યા જાય છે અને આમ જ કરશે ને, જો એ સક્સેસ થઈ ગયા ને તો વાણી અવતરિત થાહે નહીં. એટલે હવે એને છે ને પ્લાનિંગ તો કરી રાખ્યો છે, આયોજન થઈ ગયું છે. બિહારીજીને એ ઊંચી અટારી ઉપર બિહાડીને એને વસ્ત્રો વાઘાન બધું આપશે, પછી બીજા બધાની આનંદ કરાવવાના છે. બધો સામાન ભેગો કરી લીધો છે, બધું જીવ હોય. હવે આયોજન ભલે થઈ ગયું, પણ આમાં આને કઈક મળવું તો જોઈએ ને. એટલે જે મનોરથ હતો બાહ્ય દ્રષ્ટિ એ પૂરો ન થયો, અને કોકે કાવતરા કર્યા, અને કાવતરાને લીધે ક્યાં ગયા? એ હબસાની અંદર. પણ હબસામાં ગયા તો રાજજી મહારાજને ખબર છે કે આને આમાં કઈક એવો પ્રસાદ આપવું, આને એવો લાભ આપવું કે જેથી કરીને બધાને ખબર પડે ને ભવિષ્યમાં બધાની જાગણી થાય. એટલે આ ભૂમિકા છે હબસા સુધી જવાની. એટલે આપણે જાહેરી દ્રષ્ટિએ જોઈએ તો બિહારીજીને વાલબાઈને એની નીતિથી હબસામાં જવું પડ્યું છે, પણ બાતુન દ્રષ્ટિથી જુઓ તો આ બધોય પ્લાનિંગ કોનો છે? રાજજી મહારાજનો જ છે. કે હબસાની મંજિલ સુધી, એટલે વાણી અવતરણની મંજિલ સુધી પહોંચાડનાર બિહારીજી ને વાલબાઈ ને એના માણસો નથી, ખુદ કોણ છે? રાજજી મહારાજ જ છે. એટલે હવે પ્રસાદ મળવાનો છે ને, અને અહીંયા વિરહ થાય. એ વિરહમાં તો આખું સટ ઋતુ આવે, પણ આપણે તો એક જ ચોપાય ને, જે આપણે ચર્ચા કરી કે દેવચંદ્રજી વયા ગયા પણ મને સ્વરૂપની ઓળખાણ થઈ નહીં. હું તો હજી પૂરેપૂરી ઓળખાણ કરું, તમારી કિંમત હજી હું કરું, તાત તમે વયા ગયા. અને ઓમે આ સંસારનો નિયમ શું છે? વયા જાય ને પછી જ કિંમત થાય. હમણાં અમારી સોસાયટીમાં જ પાણી ઢોર હતું, શનિવારે જમવા ગયા ને 550 માણસ હતા.
હવે એ દાદીમાં ખાટલે હતા ને ત્યારે એકેય નહોતા, જીવતા હતા ત્યારે કોઈ ખબર કાઢવા એવું હરખથી અમને જોઈ લ્યો પછી તમે વયા જાઓ, પણ ગયા એટલે ભેગા થઈ જાય ને. પણ એ કિંમત નથી, આ તો દુનિયાને દેખાડવા કીધું. પણ કિંમત એ થાય, પણ આપણું સ્વજન જે આપણું એકદમ નજીકનું હોય ને એ થોડાક દિવસ દૂર જાય ને તો એનું મહત્વ સમજાય, બાકી નો મહત્વ સમજાય. તો અહીંયા એવું જ થયું ને કે દેવચંદ્રજી અંતર્ધ્યાન થઈ ગયા અને હબસામાં ગયા અને વિરહ થયો. પછી ખબર પડી એ સ્વરૂપ સાક્ષાત પ્રાણનાથ જ હતા ને. એટલે આપણે ચોપાઈજી આવો જી વાલા મારે ઘેરમાં ગાય. મુને હુતી નીંદ લડી તમે સૂતી મૂકીને કા રાતે રે, જાગી જોતા પિયુજીન પાસે, જાગી જોતા પિયુજીન પાસે, પછી તો થાશે પ્રભાતે રે, આવો જીવાલા મારે ઘેર. ઈ રોયા કે મારા હૃદય રૂપી ઘરમાં તમે આવો. હું તો નીંદરમાં રહી ગઈ ને. ચોપાઈ છે ને, સાહેબ તો પૂરા મિલ્યા તબ થી મેં લડકપન, પહેચાન કરાવને અપની બહુતક કહે વચન. કે ધણીજી તો પૂરેપૂરા દેવચંદ્રજીના સ્વરૂપમાં મને મળ્યા હતા, પણ હું છોકર બુદ્ધિમાં હતી, હું એને ઓળખી શકી નહીં. મારી ઓળખાણ કરાવવા એને મને વારંવાર કીધું તારી અંદર કોઈ દોષ નથી, કોઈ અવગુણ નથી, તું વિશ્વાસ રાખ કે તું ઇન્દ્રાવતી જ છો. કેટલા વચન કીધા, પણ હું અજાણ ને અજાણ, એટલે મને ઘોર નિંદ્રા હતી. અને સુતા સુતા હજી તો હું જાગું, તમારી પૂર્ણ ઓળખાણ કરું એ પેલા તમે વયા ગયા ને. જાગી જો, પછી તમે ગયા પછી ખબર પડી, હબસામાં વિરોધ થયો પછી ખબર પડી, પછી તો થાશે પ્રભાત. પછી તો હવાર પડે ત્યારે કઈક આનંદ થાય ને, પછી તો શું થાય. એટલે આ ભૂમિકા સુધી, હબસા સુધી આપણે આ શિબિરમાં પહોંચવાનું હતું. આપણે પહોંચી ગયા અને ષટ ઋતુનો વિરોધ થોડો થોડો લેશું. પછી રાસ જે ઓરિજિનલ કિતાબ છે જેને ઇંજીલ કહેવાય. ઇંજીલ શા માટે કહેવાય? રાસની અંદર શેનું વર્ણન છે એ બધી ભૂમિકા, રાસ ગ્રંથના કેટલા ભાગ છે એ બધું લખવાનું છે. પછી જ્યારે રાસ કિતાબ ઓરિજિનલ એની અભિનવ શિબિર શરૂ થશે ને રાસ ઉપર જ, ત્યારે બધું જ લેશન આપણે કરવાનું છે. અને આમાં એવું નથી કે 8મું ધોરણ છે એટલે આ વર્ષે પૂરું થાય ને આવતા વર્ષે 9મા ધોરણમાં. આપણે તમતાર ગમે એટલી શિબિરો થાય, આપણે રાસને જ્યાં સુધી ઊંડાણમાં નહીં સમજી, એક એક પ્રકરણ અને એક એક ચોપાઈને સનંદે સનંદે સાખિયા તીન સાખી સાખી પાવ, તીન પાવ પાવ કે હરફ કા તુમ લીજો દિલ દે પાવ. આપણે ઓલો શેડીને હાઠો ઓલો કેટલી વાર નાખે? કારણ કે એને કમાણી કરવી છે ને, રસ આપણે પીવો છે. એ હાઠો કેટલી વાર નાખે? મોંઘો આવ્યો હોય ને કયો શેરડીનો સાઠો 3-4 વાર નાખે. એક ટીપો એ હાઠામાં રેવા દે? આપણે રેવા દેવાનું? આ કેવી સંપત્તિ મળી છે તમે વિચાર કરો. 18,758 ચોપાઈ સિવાય બીજે ડોક્યુ કરવાનો ટાઈમ જ નથી. જો આપણે બધા એમ કહેતા હોય કે આ જ બધાયનો સાર છે તો આને જ પકડો ને. આપણે હુકામ બીજું પકડી? આપણી પાસે ટાઈમ જ નથી, આને પકડવાનો ટાઈમ નથી, તો બીજા હુકામ સંદેશા ઉપદેશ ને દ્રષ્ટાંત ને ન્યા ખોજવા જાય આપણી પૂરી ઓળખાણથી. આના સિવાય તમને કઈ ભાવવું જ ન જોઈએ. અને આના સિવાય કાંઈ નહીં ભાવે ને જેદી તેદી સમજો તમે ન્યાના છો. તો એટલે આપણે ત્યાં સુધી પહોંચ્યા અને ષટ ઋતુનું વર્ણન આવશે. આપણે થોડી થોડી અમુક ચોપાઈઓ આપણે લેશું. અને હવે જે શિબિર થશે એ વિતક પછી થશે, કારણ કે 15-15 દિવસ વાણી ગાયની ચાલુ છે. અને પછી તીજ ચોથના ઉપવાસના એ બધા કીર્તન એવું બધું આવશે. અને અલગ અલગ જગ્યાએ અલગ અલગ મંડળમાં બધી જગ્યાએ વિતક ચર્ચા પ્રારંભ થશે. એટલે બધા એમાં વ્યસ્ત થઈ જશે. એટલે હવે પછીના શિબિરના ટાઈમ ટેબલ એ વિતક પછી રહેશે, ઓગસ્ટ મહિનાની 15 કે 16 તારીખ પછી. એટલે એ સમય આપણે એ બધી ચર્ચા કરીશું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. અમારો પ્લાનિંગ એવો હતો કે આપણે જે ટાઈમ લખ્યો છે ને કે 5 થી 6 સહુર પ્રશ્નોત્તરી અને સહુર એ આપણે કરાવશું, પણ એ સમય